દરિયામાં ડૂબી રહ્યો હતો પણ મારા રૂબરૂ પ્રભુએ આવીને મારો હાથ પકડીને મને બચાવ્યો છે. હું તો અહીંયા દ્વારકા નગરીની અંદર પહોંચી ગયો છું પણ અહીંયા દરવાજા તો બંધ છે. તો મને બચાવવા માટે કયો પ્રભુ આવ્યો હતો એ તો મને ખ્યાલ નથી. હજી તો અહીંયા મંદિરે પહોંચ્યો છું તો મને આ દરિયામાંથી બચાવવા માટે કોણ આવ્યું? તો એ તો રૂબરૂ પ્રભુ જ હતા. તો લાવ અહીંયા મંદિરે પહોંચી ગયો છું તો દરવાજા ખોલો. અરે ભાઈ, એ ભાઈ, અરે દરવાજા ઉઘાડો, સવારનું મંદિર દર્શન કરવા છે મારા. આતા દરવાજો ના ખોલે. 5 વાગી ગયા. 5 આતા ના ખોલે દરવાજો. આરામ કરો, આરામ. અરે 5 વાગ્યા છે. હું ઘણા દૂરથી આવ્યો છું. મારે ભગવાનના દર્શન કરવા છે. એવું છે? હા, તો ફટાફટ દરવાજા ખોલો. હા, આધારો કે દરવાજો વાંચો. હા, હું આગળ જતો. અરે આ બાજુ કહ્યું નતું કે આધારે ખોલે. હું તો કાળા માથાનો માનવી પ્રભુ. હું ઘણા દૂરથી આવ્યો છું પ્રભુ. હે કાળા માથાના માનવી થતો ભૂલ થાય પ્રભુ. પણ આ પ્રભુ તમે આ લગાડે આ પાટા શેના બાજા છે પ્રભુ? અરે હા ભક્તા, એવો આજે લાડી લો એ ભગત કનૈયાનો લાડ. અરે પ્રભુ, હું કોકરા ગણી ધરા છોડી આટલે સુધી પહોંચ્યો છું. અરે તમે પોતે તો પ્રભુ છો તો મારા મુખેથી શા માટે સાંભળવા માંગો છો પ્રભુ? અરે ભક્તરાજ, મને બધું જાણવા છતાં મને ભક્તના મુખથી સાંભળવું ઘણું પ્રિય લાગે છે, માટે તમારા મુખથી સાંભળવા માંગુ છું ભક્તરાજ. અરે પ્રભુ, આપને ખબર છે છતાં પણ મારા મુખેથી બોલું પ્રભુ. અરે પ્રભુ, હું અહીંયા 2 વાત તમારી પાસે લઈને આવ્યો છું. એક તો મારા સ્વાર્થની છે પ્રભુ અને બીજી એક પરમાર્થની છે પ્રભુ. અરે ભક્તરાજ, સ્વાર્થ અને પરમાર્થ મને કાંઈ સમજાતું નથી, માટે એની વિગતવાર વાત કરો, ત્યાંથી સમજણ પડે. અરે પ્રભુ, સ્વાર્થ કેતા પ્રભુ હું પેટે વાંજ્યો છું પ્રભુ.
અરે પ્રભુ હું સ્વાસ્થ્યના પેટે વાજ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ તમને અમરદાનીનો પુષ્પ આપું છું. હે આજ અમર દાઢીનું પેલું પુષ્પ એ આવું. પોકરણગઢની અંદર તમે મને પુષ્પ તો આપી દીધું. આ પુષ્પ લઈને હું પોકરણગઢની અંદર જઈશ, પણ પોકરણગઢની પ્રજા એવું કહે છે અજમલ તો શ્વાસ નીકળ્યો એનું પોતાનું જ કામ કરીને આવ્યો. અરે પ્રભુ મારું એક નિશ્વાસ કામ જે કે પરમાર્થનું કામ છે પ્રભુ, કે અમારા પોકરણગઢની અંદર ભૈરવ નામનો રાક્ષસ જે હાહાકાર પુકારી રહ્યો છે પ્રભુ, પશુ પંખી મનુષ્યને રહેવા નથી દેતો, તો એવો એક બીજો પુત્ર આપો પ્રભુ કે જેનો નાશ કરી શકે. અરે ભક્તરાજ તમારો દીકરો તો થાવ પણ તમારે મારા જમણા હાથના વચને બંધાવવું પડે ભક્તરાજ. અરે પ્રભુ, અરે મારી જોડે કેવા પ્રભુ વચન. અરે તમે પોતે તો પ્રભુ છો, પણ હું તમારા બધા જ વચન પાળવા માટે મંજૂર છું પ્રભુ. સાંભળો ભક્તરાજ, મારે 54 વર્ષની લીલા પૂર્ણ થયા પછી તમારે મને હસ્તા મુકીને વિદાય આપી પડશે ભક્તરાજ. તો આ કનૈયો તમારો દીકરો થવા તૈયાર થાય. અરે પ્રભુ આ તમારી શરત મને મંજૂર છે પ્રભુ. તો પછી આવો જમણા હાથના વચન. અરે લો પ્રભુ, મારા જમણા હાથના તમને વચન આપું છું. તો આ કનૈયો પણ તમને અમરદાનીના બીજા પુષ્પ આપશે ભક્તરાજ. અરે અરે પ્રભુ એવા આજે રતના એક ટોરા વીરનો ગેટિયા રે. પ્રભુ તમે મને પુષ્પ તો આપી દીધા, પણ તમે કેવી રીતે મારા ઘરે પધારશો એ મને કહો, અને બંને પુત્રોના મારે નામ શું રાખવા એ પણ મને કહો. ભક્તરાજ સાંભળો, કને તમને નિશાની આપે છે ભક્તરાજ. હા પ્રભુ. એવા મુખમાં પગલા પાડું રંગ મેલજો.
હવે નામ શું રાખવા બંને પુત્રોના? તો સાંભળો બકરા, કદાચ તમને નામ પણ જણાવી દેજો બકરા. હા પ્રભુ. એવા રાખજો રે રાખજો વીર મોદેરુડા નામ જો. અરે પ્રભુ, તમારા પ્રસન્ન થવાથી હું ઘણો ખુશ છું. હવે મારે તમારી એક છેલ્લી મારી ઈચ્છા પૂરી કરો પ્રભુ. બકરા, તમારી છેલ્લી ઈચ્છા પણ પૂર્ણ કરવા હવે તૈયાર છો. હે પ્રભુ, મારે છેલ્લી તમારી રાસ લીલા જોઈ છે પ્રભુ. અરે બકરા, તમને આ તમારી આ ઈચ્છા પણ હું પૂર્ણ કરી. અરે ભલે પ્રભુ.